પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. લુખ્ખા તત્વોના આતંકની ઘટનાને ભાજપના પ્રદેશ કન્વીનર યજ્ઞેશ દવે વખોડી છે. કહ્યું કે આ પ્રકારની ઘટના નિંદનીય છે. સભ્ય સમાજમાં આવી ઘટના શોભે નહીં. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યા છે. આ ઘટનામાં કોઈ પોલીસની નિષ્ક્રિયતા કહેવું યોગ્ય નથી. તો કડક કાયદાની પણ અને કડક સજા થાય. ગૃહપ્રધાને કડક હાથે કામ લેવા સૂચના આપી છે. સુરતના સચિનમાં હોજીવાલા વિસ્તારમાં આગની ઘટના. એક સાથે બે કંપનીમાં આગ લાગી છે. પ્લાસ્ટિક અને કાપડની કંપનીમાં આગની ઘટના. ડીપીમાં બ્લાસ્ટ બાદ આગ લાગ્યાનું અનુમાન છે. કાપડ કંપનીમાં આગ લાગી હતી અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ કાબૂમાં લેવામાં આવી. સુરતના સચિન વિસ્તારમાં આગની બીજી ઘટના સામે આવી છે. રામેશ્વર પાસે કપડાના ગોડાઉનમાં આગની ઘટના. અચાનક જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગની ટીમે મેજર કોલ જાહેર કર્યો. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.